મિત્રો, જય શ્રી કૃષ્ણ, નમસ્તે। આજે આપણે બનાવીશું પફ। ઘરે મસ્ત ઘઉંના લોટના પફ બનાવીશું। તેના માટે મેં અહીંયા 1 કપ ઘઉંનો લોટ લીધો છે અને તેમાં મીઠું અને ઘીનું મોણ નાખેલું છે। તેને સરસ રીતે મિક્સ કરીશું। હું અહીંયા હેલ્ધી બનાવું છું એટલે મેં ઘઉંનો લોટ લીધો છે। તમે અહીંયા મેંદાના લોટનો પણ યુઝ કરી શકો છો। અને ઘીનું મોણ આપણે સરસ રીતે નાખીશું એટલે પફ આપણે એકદમ સોફ્ટ બને। જોઈ શકો છો મુઠ્ઠીવારમાં આપણે ઘઉંનો લોટ લઈએ તો મુઠ્ઠીવારી છે એટલું આપણે મોણ નાખેલું છે। હવે તેમાં આપણે ધીરે ધીરે થોડું પાણી ઉમેરતા જઈશું અને સોફ્ટ નહીં બહુ અને બહુ કડક પણ નહીં એવો લોટ આપણે બાંધીશું। ધીરે ધીરે જેટલું જોઈએ એટલું તમે જોઈ શકો છો કે કેવો સોફ્ટ લોટ છે એ। અને હવે આપણે એમાં તેલ નાખીને લોટને એકદમ મસ્ત રીતે મસળી લેશું। લોટને આપણે જેટલો મસળશું તેટલો જ લોટ ખૂબ સારો બંધાશે। તમે જોઈ શકો છો થિકનેસ લોટને। હવે આપણે તેને 15 મિનિટ રેસ્ટ આપીશું। ત્યાર પછી આપણે મસાલો મીન્સ કે સ્ટફિંગ બનાવીશું। તો તેના માટે 2 ચમચી જેટલું મેં તેલ લીધું છે, મોટી 2 ચમચી। અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં આખું જીરું નાખીશું। આખું જીરું તો તળવા માંડે, ફૂટવા માંડે એ પછી આપણે તેમાં હિંગ નાખીશું ચૂટકી અને થોડીક અમથી હળદર નાખીશું। ત્યાર પછી આપણે તેમાં લીલા મરચાં નાખીશું। મેં અહીંયા 1 નંગ મરચું લીધું છે। જો તમે વધારે તીખું ખાતા હોય તો 2 નંગનો પણ યુઝ કરી શકો છો। અને 1 નાની ડુંગળી એવી સમારીને મેં ઝીણું કટિંગ કરીને લીધી છે। હવે તેને આપણે થોડીક વાર માટે તેલમાં સતળવા દઈશું એટલે મસ્ત ડુંગળીનું જે કાચું હોય એ આપણે સરસ રીતે સોફ્ટ થઈ જાય। એ પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડીક વાર તેને હલાવીને ચડવા દઈશું એટલે એકદમ મસ્ત તેમાં મીઠું મિક્સ થઈ જાય। એ પછી મેં અહીંયા થોડાક અમથા વટાણા લીધા છે, બાફેલા છે વટાણા, લીલા વટાણા એ નાખીશું અને એને પણ આપણે થોડીક વાર 2-5 મિનિટ ચડવા દઈશું તેલમાં આપણે એટલે મસ્ત બધામાં મસાલો મિક્સ સરખો થાય। તમે જોવો છો કે વટાણાને મેં કઈ રીતના મિક્સ કરી દીધા છે એ। હવે તેમાં મેં 3 થી 4 નંગ નાના એવા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે બાફીને। તેને પણ આપણે તે મસાલામાં નાખી દઈશું, ઉમેરી દઈશું અને પછી તેને સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો। હવે ત્યારબાદ મેં એમાં ધાણા જીરું લીધું નાખેલું છે પાવડર, સ્વાદ પ્રમાણે ચટણી જેટલું તમે તીખું ખાતા હોય તે પ્રમાણે ચટણી નાખવાની છે અને મેં થોડોક અમથો લીંબુનો રસ એડ કરેલો છે। એ પણ તમે તમારી ખટાશ મુજબ યુઝ કરી શકો છો। તેને બધાને આપણે સરસ રીતે હવે મિક્સ કરી લેવાનું છે। મસાલા છે સરખા ચડી જાય ત્યાં સુધી તમે જુઓ છો કે કઈ રીતના મેં મિક્સ કરેલું છે એ। હવે આપણે 15 મિનિટ પછી જે લોટ આપણે બાંધી પહેલાં રાખ્યો તો તે તમે જોઈ શકો છો કેવો મસ્ત લોટ થઈ ગયો છે। ગમે તે લોટને તમે થોડીક વાર આપણે વહેલો બાંધી લે 15-20 મિનિટ તો મસ્ત લોટ સરસ થઈ જાય। હવે આપણે મીડિયમ સાઇઝનો લુવો લેવાનો છે અને તેને સાવ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તે રીતની આપણે રોટલી વણવાની છે અને ચારેય બાજુથી પહેલાં કટ કરવાની છે, સ્ક્વેર શેપમાં આપણે લેવાની છે। પછી પણ એમાંથી નાના નાના સ્ક્વેર શેપ કરવાના છે આપણે, તમે જોઈ શકો છો। અને એમાં પહેલું એક સ્ક્વેર શેપનો આપણે એમાં કોર્નફ્લોરની સ્લરી છે તે મેં લીધેલી છે એમ લગાવવાની, પાછો લોટ લગાવવાનો। એવી જ રીતના બધી 3-4 સ્લરી આપણે કરવાની છે ચારેયમાં અને કરવાનું તમે જોઈ શકો છો હું અહીંયા કઈ રીતના કરું છું એ। બસ એવી રીતના 4 આપણે જે હતા સ્ક્વેર શેપના એ આપણે લગાવી દીધા છે। હવે એને હળવે હાથે આપણે પાછું સ્ક્વેરમાં જ વણવાનું છે। તમે જુઓ છો મેં કેવી રીતના વણેલું છે એ। પછી એમાં જે આપણે મસાલો બનાવેલો હતો તે ઉમેરીશું અને તે ક્રુશમાં લગાવવાનો છે અને ફરતી બાજુ આપણે એક વી શેપમાં આપણે પાણી લગાવવાનું છે ફરતી કોર આપણે, તમે જોઈ શકો છો। અને ત્યારબાદ આપણે તેને તમે જુઓ છો એ રીતના વાળી લેવાનું છે। તમે જોઈ શકો છો હું હળવા હાથે કઈ રીતના કરું છું એ રીતના બધા
પફ બનાવી લીધા છે અને હું અહીંયા તેલમાં તરતી નથી, કેમ કે હું હેલ્ધી બનાવું છું, એવા માટે હું એર ફ્રાયરનો યુઝ કરું છું. તમે આમને તરી પણ શકો છો. અને હવે તે એર ફ્રાયરમાં મેં મૂકીને તેના ઉપર બ્રશ મેં તેલ લગાવેલું છે થોડું. અને આપણે બધામાં થોડું અમથું તેલ લગાવી દઈશું આપણે, તે ટેસ્ટ મસ્ત આવી જાય. હું એર ફ્રાયરનો તમે તરી પણ શકો છો. આપણે 15 મિનિટ એમને 190 ટેમ્પરેચર ઉપર મૂકીશું. ઓકે, હા, અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો તમે જોઈ શકો છો પફ વગર તૈરે કેટલા મસ્ત બન્યા છે. તમે જોઈ શકો છો, ખાવામાં પણ હેલ્ધી અને ટેસ્ટી પણ એટલા જ છે. તમે હેલ્ધી ન બનાવવા હોય તો તમે મેંદાના લોટના પણ બનાવી શકો છો આ જ રીતે, અને તમે તરી પણ શકો છો. મેં એર ફ્રાયરમાં ફ્રાય કર્યા છે એવા માટે. થેન્ક યુ. તમને